નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઓનલાઈન યુટ્યુબ ચેનલની અંદર અમારો જે આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે જે વ્યાકરણ વિભાગ અને ત્યાર પછી જે પાઠ કાર્ય છે એનાથી ઇતર એટલે કે જે આપણે લેખન વિભાગ છે એ લેખન વિભાગ ટોટલ 20 માર્ક અને એ 20 માર્કના સંદર્ભમાં આપણે ગયા વિડીયોની અંદર જે જોયેલું હતું અર્થ વિસ્તાર, એમાં તમારે મુહાવરા માટે પણ એક આપેલો હતો. હવે જે જે લેખન વિભાગનો જે ભાગ છે કે જે 4 માર્કની અંદર આપણને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. હવે આ સંક્ષેપીકરણ કેવી રીતના કરવું એ મુદ્દા તરફ આપણે મિત્રો ધ્યાન આપીએ તો પહેલી બાબત એ છે કે જે અર્થ વિસ્તાર શીખેલા હતા મિત્રો, એ અર્થ વિસ્તારના સંદર્ભમાં આપણે અત્યારે જે એનાથી વિપરીત બાબત લેવાની છે. જે અર્થ વિસ્તારમાં 2 લીટીની આપણે 10 લીટી એટલે કે અંદાજે 100 શબ્દોમાં આપણે એનો વિસ્તાર કરતા હતા. હવે આ જે 100 શબ્દ એટલે કે અંદાજે 9-10 લીટી જે આપેલી છે એની આપણે 3 લીટી એટલે કે ત્રીજા ભાગનું સારાંશ કરવાનું છે. એને આપણે સંક્ષેપીકરણ કહેશું. અને એ સંક્ષેપીકરણની અંદર એવી બાબત છે કે જે 3 લીટીનું વાંચન કરો એટલે જે 10 લીટી આપેલી છે એ 10 લીટી એનો ભાવ જળવાઈ જાય. તો વળી પ્રશ્ન એ પણ થાય કે 3 લીટી અને એક બાજુ જે એના 3 જે ત્રીજા ભાગનું જે છે 3 લીટી, એક જે છે 100% એટલે કે 10 લીટી જે આપેલી છે. હવે બંનેમાં ફેરફાર શું છે? તો ફેરફાર મિત્રો એ પ્રમાણે છે, અહીંયા જે આપણે સંક્ષેપીકરણ એક ઉદાહરણ તરીકે લખશું, પણ એ ફેરફાર એવો છે કે જે 3 લીટી છે એ 3 લીટીને 10 લીટીમાં આપણે જે કન્વર્ટ કરેલી છે, અંદાજિત 100 શબ્દોમાં કન્વર્ટ કરેલી છે જે આપેલી છે તે એ પ્રમાણે જે મુખ્ય બાબત છે એ આમાં આવશે. પણ જે ઉદાહરણ તરીકે, દાખલા તરીકે, દ્રષ્ટાંત છે અથવા તો એ છે કે અમુક એ કરીને પણ જે વાક્યો એડ કરેલા હોય છે તો એ બધું આપેલું છે અર્થ વિસ્તારની જેમ, અને એ આપણે દૂર કરીને આપણે એનો ટૂંકમાં સંક્ષેપ કરવાનો છે. અને સંક્ષેપ આપેલો એનો આપણે વિસ્તાર કરવાનો તો અર્થ વિસ્તારના સંદર્ભમાં છે. પણ અર્થ વિસ્તારની અંદર 2 વાક્યો આપેલા હશે, 2 પંક્તિ આપેલી હશે, સુભાષિતો હશે, મુક્તક હશે, જે હશે તે. પણ એ પ્રમાણે અહીંયા આપણે એનો મુક્તક, દ્રષ્ટાંત એ પ્રમાણે નહીં, પણ 2 થી 3 લીટી આપણે એની બનાવવાની છે. તો મિત્રો, મુદ્દાસર જો આપણે જોઈએ તો મુદ્દાસરના સંદર્ભમાં પરીક્ષાની અંદર તમને જે 4 માર્કમાં પૂછાય છે તો પહેલી દ્રષ્ટિએ ધોરણ 9 ની અંદર તમે એનો અભ્યાસ કરેલો હશે, પરંતુ પહેલી દ્રષ્ટિએ આપણે માળખું મનની અંદર કેવું બનાવવાનું છે કે કોઈ પણ બાબત છે શીખતી વખતે પહેલા કેવી રીતના કરવું, ક્યાંથી શરૂઆત કરવી, કેવી રીતના લખવું, કેટલું લખવું અથવા તો કેટલો સમય આપવો, જેટલા માર્કિંગનું છે તે. હવે એ સંદર્ભમાં મિત્રો જો જોઈએ તો પ્રથમ બાબત એ છે કે જે આપણે અર્થ વિસ્તારમાં પણ મુદ્દા સ્વરૂપે લખાવેલી હતી ને અત્યારે પણ મુદ્દા સ્વરૂપે હું તમને લખાવીશ. પહેલા હું તમને ટૂંકમાં એના જે પોઈન્ટ છે એ પોઈન્ટ તમને સંભળાવું છું, સાંભળજો. હવે કયા પ્રમાણે? તો દાખલા તરીકે અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે 10, 11, 12 લીટીનો જે પેરેગ્રાફ આપેલો છે એને આપણે 1/3 ભાગમાં એટલે કે ત્રીજા ભાગમાં 1/3 ભાગમાં આપણે એનો સંક્ષેપ કરવાનો છે. તો જે પણ તમને પેરેગ્રાફ આપવામાં આવેલો હોય, એવું નથી કે પાઠ્યપુસ્તકનો જ હોઈ શકે છે, પણ બહારનો હોઈ શકે છે અને મોટા ભાગે તમારે પાઠ્યપુસ્તકનો નહીં જ આવે, બહારનો જ આવશે. તો એનો આપણે ત્રીજા ભાગનો સારાંશ કરવાનો છે. હવે એ જે પેરેગ્રાફ છે પરીક્ષાની અંદર અથવા તમે મુહાવરો કરતા હોય, હોમવર્ક કરતા હોય, તો તમારે પેલી બાબત એ છે કે એ પેરેગ્રાફને વાંચન કરવાનું છે. પણ મનમાં, જો પરીક્ષાની અંદર બેઠા હોય તો મિત્રો તમારે માત્ર ને માત્ર વાંચન કરશો તો અવાજ થશે, પણ મનની અંદર એટલે કે એક વખત તમે વાંચન કર્યું, બીજી વખત વાંચન કર્યું, 100% હું માનું છું તમને ખબર પડી જ જશે. કારણ કે કેવી રીતના છે, ઉદાહરણ કેવી રીતના છે, એક મુદ્દાસર તમને લખાવીશ એટલે જેથી કરીને તમને એનો મુહાવરો મળી શકે. હવે એ જે 10 લીટી તમને આપેલી છે એ 10 લીટી આપણે વાંચન કરી પણ મનની અંદર. હવે એને આપણે
સમજપૂર્વક વાંચન કરવાનું છે, માત્ર વાંચવા ખાતર નહીં, નહીતર ખબર નહીં પડે કે આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે. હવે આપણે આને આ પંક્તિ મૂકીએ, આ પંક્તિ ન મૂકીએ, આ દ્રષ્ટાંત છે, આ ઉદાહરણ છે, તો આપણે દૂર કરવા નહીં કરવા એ તમને ખબર પડી જશે. એક વખત તમે વધીને આપણે જોઈએ તો 2 વખત વાંચન કરેલું છે. હવે જો જોઈએ તો તમને એવું લાગતું હોય મિત્રો, તો તમારી પાસે પરીક્ષામાં પેન્સિલ તો હોય જ છે, તો જે પેરેગ્રાફ તમે વાંચન કરતા હોય અને તમને એમ થાય કે આ પેરેગ્રાફ ની અંદર આ જે પંક્તિ આપેલી છે ને આ ખાસ છે, જો ખાસ હોય તો ત્યાં પેન્સિલ વડે અંડરલાઈન કરી દે. ખાસ એટલે ઉદાહરણ નહીં, દ્રષ્ટાંત નહીં, કોઈ સમજૂતી નહીં, કોઈ એવી બાબત કીધેલી છે એ નહીં, પણ મુખ્ય બાબત હોય, તમને એમ થાય કે આ પેરેગ્રાફ વાંચન કરતી વખતે, સમજતી વખતે આ પંક્તિનું મહત્વ છે, ત્યાં અંડરલાઈન કરવાની થાય. અને આપણે ત્રીજા ભાગનું સારાંશ કહેવાનું છે. અમુક એવા શબ્દો હશે એ છે કે અને આવા શબ્દો કોઈ ગણવાની જરૂર છે નહીં. અંદાજે આપણે જે છે ત્રીજા ભાગનું સારાંશ કરવાનું એ સંદર્ભમાં. હવે સંક્ષેપીકરણ જ્યારે તમે કરતા હોય મિત્રો, કોઈ પણ પેરેગ્રાફ આપેલો હોય ત્યારે જે 10, 11, 12 જે લીટી પરીક્ષાની અંદર કે જે પણ સંદર્ભમાં તમે બેઠા હોય એ લખતા હોય, તો ત્યારે એનું મુખ્ય જે કેન્દ્રવર્તી વિચાર છે ને એ ધ્યાન રાખવું. નહીતર બની જશે તમે વિષયાંતર થઈ જશો. વિષયાંતર થઈ જશો એટલે કદાચ ઘટના એવી પણ બને છે કે આપણે જે મુદ્દો લખવાનો છે એ નથી લખતા, ત્રીજા ભાગનું સારાંશ કર્યું હોય છે, બરોબર છે, પણ હાવ અલગ જ પડતું હોય છે. એવું પણ નથી કરવાનું. તો એ બાબત યાદ રાખવાની છે. એટલે કે જે મુખ્ય વિચાર છે એ ધ્યાનમાં લેવો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી જો એની અંદર ઉદાહરણો આપેલા હોય, કોઈ પુનરુક્તિ આપેલી હોય, એકને એક વાક્ય 2-3 વખત કીધેલું હોય, તો એવું સંપૂર્ણ રીતે આપણે કાઢી નાખવાનું થાય. કારણ કે ઉદાહરણ છે તો આવી જ ન શકે, દ્રષ્ટાંત પણ આવી ન શકે, પુનરુક્તિ જે છે, વારંવાર પંક્તિ જે છે, એવી બધી બાબત દૂર કરવાની થાય. અને એક ને એક જે બાબત છે એને પુનરાવર્તન ન થવા દેવું જોઈએ, આ પણ મહત્વની બાબત છે. અને એક બીજો મુદ્દો એવો છે મહત્વનો કે જે તમને પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાં ઘણાને એમ થાય કે 1 લીટી, 2 લીટી ને 3 લીટી અમે પેન્સિલ વડે અંડરલાઈન કરી, 3 લીટી પેન્સિલ વડે અંડરલાઈન કરી, તો એ બેઠે બેઠે મૂકી દેવી. હા, બેઠે બેઠી મૂકી શકો છો, પણ કદાચ તમારી પાસે ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ હોય તો એ 3 લીટી જે છે એ 3 લીટીમાં આપણે ફેરફાર કરી શકીએ, પણ એ લીટીનું મહત્વ જળવાવું જોઈએ ખાસ. ઘણાને એમ થાય કે આ પંક્તિ આ પ્રમાણે કહીએ તો સારું લાગશે, લખી શકો છો, જોકે બેઠે બેઠી મૂકી શકો છો, પણ તમને એમ થાય કે આ મારે થોડોક ફેરફાર કરીને લખવું છે, તો મિત્રો તમે ફેરફાર કરીને લખી શકો છો. પણ જે ભાષાનું મહત્વ છે, જે પંક્તિ, જે લીટીનું મહત્વ છે, જે પેરેગ્રાફનું જે મુખ્ય કેન્દ્રવર્તી વિચાર છે, એનો ભાવ રજૂ થવો જોઈએ. નહીં તો હમણાં જ કીધું એ પ્રમાણે એ બધું વિષયાંતર થઈ જશે. ત્યાર પછીના મુદ્દામાં જોઈએ તો મૂળ વિચાર જે છે એની અંદર સમાવેશ થવો જોઈએ. અને ત્યાર પછી આપણે જે બાબત છે કે તમે લખતા હોઈએ તો આની મર્યાદા પણ જાળવવાની છે. એટલે કે 1/3 ભાગમાં જ થવો જોઈએ. પછી તમે 10 લીટી આપેલી હોય એનું 50% કરી નાખશો એટલે કે 5 લીટી, તો એ પણ ખરેખર ખોટું છે, જેથી કરીને આપણને પૂરા માર્ક મળી શકે નહીં. એટલે એ પણ ધ્યાન રાખવાનું છે. બીજી એક બાબત કે તમે જો કોઈ મુદ્દો લખતા હોય મિત્રો, કે જે આપણે ત્રીજા ભાગનું સારાંશ કરીએ છીએ, તો કોઈ પણ મહત્વની બાબત તૂટી જવી જોઈએ નહીં. એટલે કે એ રહી ન જવી જોઈએ, એ ફરજિયાત આવવી જોઈએ. મહત્વની બાબત ભૂલાઈ જાય અને બીજી કોઈ અન્ય બાબત જે છે એ આવી જાય, એવું પણ ન થવું જોઈએ. અને ત્યાર પછી એના હાર્દને આપણે પકડી રાખવાનું છે. હાર્દ એટલે એનો ભાવ છે, અથવા તો જે સંક્ષેપનો કેન્દ્રવર્તી વિચાર છે એ પણ આપણે રજૂ કરવો જોઈએ. બીજી એક બાબત કે જે ભાષા શુદ્ધિ જે છે એ પણ ધ્યાનમાં લેવાય છે. 4 માર્ક આપણને પૂરેપૂરા મળી શકે છે, પણ ભાષા શુદ્ધિ જે અલ્પવિરામ છે, પૂર્ણવિરામ છે, પ્રશ્નચિહ્ન છે, અથવા તો જોડણી શુદ્ધિ છે, એ બધું જ આપણે ઉપયોગ કરવાનો થાય. અલ્પવિરામ આવતું હોય, પૂર્ણવિરામ આવતું હોય અને જોડણી હોય, રસ્વાઈ દીર્ઘાઈ જે છે એનું પણ માપ
આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજી એક બાબત, છેકછાક ટાળવા. આ મોટો મુદ્દો છે, આમ નાનો મુદ્દો છે, પણ દરેક વિષયની અંદર આવી જાય છે કે છેકછાક જો કે કરવા જ નહીં બને ત્યાં સુધી, પણ કદાચ એવું થાય તો બહુ ઘાટો છેકો ન કરવો, કે દાખલા તરીકે આ આપણે કાઢી નાખ્યું છે તો અહીંયા એક લીટી મારી. પછી ઘણાની પ્રકૃતિ એવી હોય છે કે એટલો બધો છેકો કરી નાખે છે, એટલે જે કોઈ પણ વિષય શિક્ષકો એને પેપરની અંદર જ્યારે પેપર જોતા હોય, જવાબ પેપર, ત્યારે એને ન જોવો હોય છેકો તોય જોવાઈ જાય. એટલે એવું લાગતું હોય તો માત્ર બ્લુ પેન તમારી પાસે જે છે એની એક લીટી મારી દો, એટલે કે તમે શબ્દ દૂર કરેલો છે. બને ત્યાં સુધી એને હાઇલાઇટ ન કરો, એટલે કે બહુ ઘટ ન કરો, જેથી કરીને સામેવાળા વ્યક્તિને દેખાઈ શકે. જોકે બને ત્યાં સુધી ન કરો તો સારું, પણ કદાચ ભૂલથી ભૂલ થાય તો છેકા આ પ્રમાણે કરવા ન થાય. તો 3 માર્ક એટલું તમે કરશો 3 લીટીના, એટલે તમને 3 માર્ક મળી જશે. પણ સાથે સાથે જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે એનું આપણે શીર્ષક આપવાનું છે, અને એ શીર્ષક સાચું હોય તો આપણને 1 માર્ક મળે છે. જોકે હું માનું છું શીર્ષક સાચું જ હોય, કારણ કે જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ તમે વાંચો તો જેના વિશે આપેલું છે એનું મહત્વ, જેના વિશે આપેલું છે એની આપણે એક શબ્દ સ્વરૂપે આપણે શીર્ષક સ્વરૂપે લખવાનું છે. તો આ એના મુદ્દા છે, અને એ મુદ્દાના સંદર્ભમાં મિત્રો આપણે અત્યારે મુદ્દા લખાવીએ છીએ, અને ત્યાર પછી આપણે જે છે એ એક સંક્ષેપીકરણનો પેરેગ્રાફ લેશું, અને કેવી રીતના આપણે કરશું એ બોર્ડ ઉપર હું તમને સમજાવીશ, કે જેથી કરીને એક મુહાવરો મળી શકે. બાકી અહીંયા શીખવાડી એટલે 100% આવડી જાય એવું નથી. તમારી એની અંદર વૃત્તિ હોવી જોઈએ, તમારો અભ્યાસ હોવો જોઈએ. હું તમને એક પેરેગ્રાફ એવો લખાવીશ અને તમને કહેતો જઈશ કે જો આ પ્રમાણે પહેલા કરવું, આ પ્રમાણે આમ કરવાથી આપણને આ જવાબ મળી શકે છે, આ જવાબ સુધી પહોંચી શકીએ છીએ, અથવા તો આપણે જે કાંઈ મેળવવાનું છે જવાબ સ્વરૂપે એ આપણે આ પ્રમાણે મેળવી શકીએ છીએ. પણ અત્યારે આપણે મુદ્દામાં જોઈએ તો પેલી બાબત જે છે તો આપણે અહીં લખીએ આપેલ મુદ્દો, એટલે કે પેરેગ્રાફ. આપેલ ફકરો લખીએ. આપેલ ફકરાનું એકાગ્રતાપૂર્વક વાંચન કરવું. એકાગ્રતાપૂર્વક વાંચન કરવું એવું શા માટે લખેલું છે? માત્ર વાંચન માટે વાંચન નથી મિત્રો. આ એના મુદ્દા છે કે પ્રથમ શરૂઆત ક્યાંથી કરવી, તો જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફનું એકાગ્રતાપૂર્વક વાંચન કરવાનું થાય. અને બીજી બાબત જે છે કે જો શક્ય હોય, જો કે શક્ય જ હોય છે પણ આપણે એ પ્રમાણે લખીએ છીએ, જો શક્ય હોય તો પેન્સિલ વડે મુદ્દાને અંડરલાઈન કરવી. આ પરીક્ષાની અંદર પૂછાય છે, એની પૂર્વ તૈયારી સ્વરૂપે છે. પહેલા એનું વાંચન કરવું, પછી તમને એમ થાય કે આ લીટી ખરેખર આ પેરેગ્રાફની અંદર મહત્વની છે, તો આપણે એને પેન્સિલથી અંડરલાઈન કરવાની થશે. અને ત્યાર પછી ફકરાનું 1/3 ભાગમાં સંક્ષેપીકરણ એક તૃતીયાંશ ભાગમાં સંક્ષેપીકરણ કરવું. 1/3 એટલે કે હમણાં જ આપણે કીધું જે છે 10 લીટી આપેલી તો 3 સાડા 3 લીટી થાય, તો એક લીટીનું 1 માર્ક મળે, એ પ્રમાણે 3 અને એક શીર્ષક એટલે ટોટલ 4 માર્ક જે છે આપણને મળી જશે. ત્યાર પછી સંક્ષેપીકરણ કરતી વખતે મુખ્ય મુદ્દો, સંક્ષેપીકરણ કરતી વખતે, જો કે આ ખાસ બાબત છે, સંક્ષેપીકરણ કરતી વખતે મુખ્ય કેન્દ્રવર્તી નમસ્કાર મિત્રો, ફરી એક વખત ઓનલાઈન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે જોયેલું હતું કે સંક્ષેપીકરણ કરતી વખતે મુખ્ય કેન્દ્રવર્તી વિચારને રજૂ કરવો એ આપણે ભૂલાવવો જોઈએ નહીં. આ ખાસ બાબત છે. એટલે કેન્દ્રવર્તી જે વિચાર છે એને આપણે રજૂ કરવાનો થશે.
પણ એ આપણે ભૂલાવવું ન જોઈએ. અને એક જ વાતનું પુનરાવર્તન ન કરવું. એક જ વાતનું પુનરાવર્તન ન કરવું, આ આપણી મુખ્ય બાબત છે. એક જ વાતનું પુનરાવર્તન કરવું જોઈએ નહીં. ત્યાર પછી આ મહત્વનો મુદ્દો છે કે ફકરામાં બેઠે બેઠા જ વાક્યો મૂકવા એ જરૂર એવું નથી. એમ લખીએ, ચાલો, એવું નથી. એટલે કે ફકરો જે આપણને આપેલો છે એમાં બેઠે બેઠા જ વાક્યો મૂકવા એવું જરૂરી નથી, અથવા તો એવું નથી. કદાચ તમે નવા વાક્યો મૂકી શકો છો. એટલે કે આપણે લખી શકીએ, શક્ય હોય તો તમે નવા વાક્યો મૂકી શકો, પણ ફકરાને અથવા તો ફકરાના સંદર્ભમાં, ફકરો જે છે ફકરાના સંદર્ભમાં હોવા જોઈએ. તમે નવા વાક્ય મૂકી શકો છો, પણ જે ફકરો આપેલો છે એ સંદર્ભમાં હોવા જોઈએ. ત્યાર પછી માત્ર મૂળ વિચારને જ રજૂ કરવો જોઈએ. આ એક બાબત છે. માત્ર મૂળ વિચારને રજૂ કરવો, એટલે કે અન્ય મુદ્દા લખવા નહીં, નહીતર વિષયાંતર થઈ જશે. અને ત્યાર પછી શબ્દોની મર્યાદા જાળવવી, એટલે કે 1/3 શબ્દોની મર્યાદા જાળવવી. આ બાબત છે, શબ્દોની મર્યાદા જાળવવી. હવે આ જે મુદ્દા છે, આ મુદ્દા ખરેખર આપણે જો કે યાદ રાખવાની જરૂર નથી, પણ આપણે એને સમજવાના છે. એટલે કે આ પ્રમાણે આપણે જો કરીએ તો આપણે એનું માળખું સારું બનાવી શકીએ છીએ. હવે બાકીના જે મુદ્દા છે એ મિત્રો હું આ બાજુ લખું છું, 2-4 મુદ્દા જે છે, એટલે જેથી કરીને પછી આપણે એક મુહાવરો કરીએ અને એનો તમને અંદાજો આવી શકે કે આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે અહીંથી આપણે લખીશું. હવે તમે જુઓ તો તેમાં કોઈ મહત્વનો મુદ્દો રહી ન જાય. આ એક લખીએ કે કોઈ મહત્વનો મુદ્દો રહી ન જાય, એ ખાસ ધ્યાન રાખવાનું. અને એમાં બિનજરૂરી મુદ્દો આવી ન જાય તે ધ્યાન રાખવું. એટલે મહત્વની બાબત એ છે કે કોઈ જે મહત્વનો મુદ્દો છે એ તો રહેવો જ ન જોઈએ, અને બિનજરૂરી મુદ્દો ન આવી જાય એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને ત્યાર પછી તમે કરેલું આ સંક્ષેપીકરણ ટૂંકમાં લખીએ. સંક્ષેપીકરણ સુસ્પષ્ટ હોવું જોઈએ. નહીતર ઘણી વખત એવું થતું, આ મુદ્દો એટલા માટે લખેલો છે કે તમે સંક્ષેપીકરણ લખેલું છે તો એ સંક્ષેપીકરણ આડેધડ હોય છે. સુસ્પષ્ટ એટલે સારી રીતે સ્પષ્ટ હોવું જોઈએ. નહીતર એવું બનતું હોય કે સંક્ષેપીકરણ કરેલું છે પણ એનો કોઈ ભાવ, અર્થ, વિચાર રજૂ ન થતો, એટલા માટે મુદ્દો લખાવેલો છે. ત્યાર પછી આપેલ ગદ્યખંડને આપેલ ફકરાને લખીએ. આપેલ ફકરાને સંદર્ભમાં એક શબ્દમાં શીર્ષક રજૂ કરવું. આપેલ ફકરાને સંદર્ભમાં એક શબ્દમાં શીર્ષક રજૂ કરવું. પછી આખી લીટી ન થવી જોઈએ,
અથવા તો આખો પેરેગ્રાફ પાછો ન થવો જોઈએ, માત્ર એક લીટી, માત્ર એક શબ્દમાં આપણે એનું જે સંક્ષેપીકરણનું જે શીર્ષક છે એ બનાવવાનું છે. અને ત્યાર પછી જો જોઈએ તો સંક્ષેપીકરણ કરવા માટે ખાસ કરીને કે જે આમ તો લખી જ નાખીએ બધા જે છે પ્રતીકો, કે સંક્ષેપીકરણ કરતી વખતે કે દ્રષ્ટાંત છે અથવા તો ઉદાહરણ છે અથવા તો રૂપક છે, દ્રષ્ટાંત, ઉદાહરણ, રૂપક, પ્રતીક, પ્રતીકો કે પુનરાવર્તન જેવી બાબત દૂર કરવી. સંક્ષેપીકરણ કરતી વખતે દ્રષ્ટાંત હોય, ઉદાહરણ હોય, કોઈ રૂપક છે, પ્રતીક છે, કે પ્રતીક એટલે કોઈ ઉદાહરણ સ્વરૂપે છે, કોઈ પુનરાવર્તન એટલે વારંવાર પંક્તિ જે કોઈ આવતી હોય તે એને આપણે દૂર કરવાની થાય. અને ત્યાર પછી અને જે વિચાર જે છે, વિચાર મધ્યવર્તી જે વિચાર છે એને આપણે રાખવાનો છે. ત્યાર પછી સંક્ષેપીકરણ કરતી વખતે મૌલિક લખાણમાં ભાષા શુદ્ધિ, આ મહત્વનો મુદ્દો છે. મૌલિક લખાણમાં ભાષા શુદ્ધિ, મૌલિક લખાણમાં ભાષા શુદ્ધિ અને જોડણી શુદ્ધિ હોવી જોઈએ. આ ખાસ છે. ભાષા શુદ્ધિ અને જોડણી શુદ્ધિ હોવી જોઈએ એટલે કે એ આપણે આખા પેરેગ્રાફની અંદર જે આપેલું છે સંદર્ભમાં આપણે જે 3 લીટીનું બનાવીએ છીએ તેમાં, અને એની સાથે સાથે એમાં જ લખીએ છીએ. અને ભાષા શુદ્ધિ અને જોડણી શુદ્ધિ તો હોવી જ જોઈએ, એની સાથે સાથે યોગ્ય વિરામ ચિહ્નોની પણ તકેદારી રાખવી. જો કે આ લખવાની જરૂર નથી, પણ એક મુદ્દો છે લખી નાખું છું. છેકછાક બને ત્યાં સુધી ટાળવા. આટલા મુદ્દાઓ જે છે એ મુદ્દાના સંદર્ભમાં આપણે લખવાનું છે. સર્વપ્રથમ જે છે એ આપણે પહેલા ચિંતન મનન કરવું, જે પેરેગ્રાફ આપેલો છે જો શક્ય હોય તો પેન્સિલ વડે અંડરલાઈન કરવું. એટલી બાબત આપણને ખબર હોવી જોઈએ કે આશરે 3જા ભાગનું સારાંશ આપણે કરવાનું છે. અને એક ને એક વાતનું પુનરાવર્તન ન થવું જોઈએ. અને ઘણી વખત એવું થતું હોય છે કે આપણે એ પેરેગ્રાફને બેઠા બેઠા જ મૂકી દઈએ છીએ, પણ બેઠા બેઠા ન મૂકો અને તમારી રીતે તમે મૌલિક ફેરફારથી કરી શકો છો તો પણ ચાલે છે. અને ખાસ બાબત એ છે કે કોઈ મહત્વની બાબત રહી નહીં જાય એ ધ્યાન રાખવાનું છે, અને કોઈ બિનજરૂરી જે છે એ આવી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને તમે જે 3 લીટીમાં સંક્ષેપીકરણ કરેલું છે એ સુસ્પષ્ટ હોવું જોઈએ. નહીંતર એવું થતું હોય કે 3 લીટી કરેલી હોય પણ 30 તો છેકા હોય છે, અથવા તો યોગ્ય વિરામ ચિહ્નો કે અમુક બાબત જે છે ગુજરાતી ભાષાનું જે શુદ્ધ લખાણ હોવું જોઈએ એવું જોવા મળતું નથી, તો એ સુસ્પષ્ટ પણ હોવું જોઈએ. અને ત્યાર પછી યોગ્ય શીર્ષક, જે 3 લીટી થઈ જાય છે પછી યોગ્ય શીર્ષક રાખવાનું છે પણ એક શબ્દમાં. અને ત્યાર પછીના જે મુદ્દા છે એમાં જે સંક્ષેપીકરણ આપણે જોવા મળતું હોય છે, જે પેરેગ્રાફ આપેલો છે સંક્ષેપીકરણ કરવાનું હોય છે, એમાં દ્રષ્ટાંત, ઉદાહરણ, રૂપક, પ્રતીક, પુનરાવર્તન વાક્ય જે છે તે એ બધું જ આપણે દૂર કરવાનું થાય. અને ત્યાર પછી એની અંદર ભાષા શુદ્ધિ પણ હોવી જોઈએ. અને યોગ્ય વિરામ ચિહ્નો જે છે એ પણ આની અંદર જ આવી જાય છે. યોગ્ય વિરામ ચિહ્નો પણ જે છે એનો આપણે ઉપયોગ કરવાનો થાય. પ્રશ્નાચિહ્ન છે, વાક્ય કેવું છે, ઉદ્ગાર ચિહ્ન છે, અથવા જે છે તે ચિહ્ન એનો ઉપયોગ કરવાનો થાય. અને છેકછાક તો બિલકુલ કરવાના થતા નથી. આ બાબત આપણા માટે મહત્વની છે. હવે જો મિત્રો આ પ્રમાણે આપણે કરીશું, એક માળખું બાંધી લઈએ. મુદ્દા જે છે કે મુદ્દા પાકા કરવાથી કે આ પરીક્ષામાં પૂછાય એવું નથી, પણ માળખું બાંધો એટલે કોઈ પણ સંક્ષેપીકરણ મિત્રો કરવાનું હોય તો એ પ્રમાણે તમે કરી શકો છો.
તો એક બાબત આ છે, એટલે કે 4 માર્કની અંદર જે પૂછાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને એક પેરેગ્રાફ લખી અને ત્યાર પછી કેવી રીતના એનો જવાબ લખવો એ સંદર્ભમાં હું તમને સમજાવીશ. પણ આપણે મિત્રો આ ચાલુ વર્ષ દરમિયાન, એટલે કે હવે જે પરીક્ષા આવનાર છે હવે તો આપણે માર્ચ નહીં, મે મહિનામાં આપણે ઓળખવાનું થશે કે મે 2021 જ્યારે તમે ધોરણ 10 ની પરીક્ષા મિત્રો આપતા આવશો, આ ચાલુ વર્ષ દરમિયાન એમાં જે અમુક પાઠ અને કાવ્યો જે દૂર કરેલા છે, જો કે તમને કદાચ ખબર પડી ગઈ હશે, પણ છતાં હું તમને લખાવી દઉં છું કે કયા પાઠ અને કયા કાવ્ય દૂર કરેલા છે. બાકીનું બધું એમ છે. એટલે કે વ્યાકરણ હોય તો ભલે, અથવા તો કોઈ લેખન વિભાગ હોય તો ભલે, એ બધું એમ નામ છે, પણ પાઠ કાવ્ય દૂર કરેલા છે. તો તેમાં ગદ્ય છે 4, 10, 20 અને 22. ત્યાર પછી પદ્ય છે, એટલે કે 4 પાઠ પાડેલા છે. ચોથો પાઠ છે, 10મો પાઠ છે, 20મો છે અને 22મો છે. અને ત્યાર પછી પદ્ય જોઈએ તો 3, ત્યાર પછી 15 અને 17 દૂર કરેલ છે કોર્સમાંથી. એટલે કે બાકીનું બધું આપણા માટે ફરજિયાત છે. ચાલુ વર્ષ, જો કે એ તો તમને ખબર જ છે, 2021 માટે છે. એટલે કે હવે પછી 2022માં કદાચ એ પ્રમાણે જે છે સંપૂર્ણ કોર્સ આવી જાય. પણ અત્યારે આપણે 1, 2, 3, 4, 5, 6 અને 7 ટોટલ 24 ચેપ્ટર છે આપણે ટેક્સ્ટ બુકની અંદર. તો 24માંથી 7 આપણે દૂર કરેલા છે. એટલે આ વર્ષ દરમિયાન આપણે 17નો અભ્યાસ કરવાનો છે. એટલે આ પણ યાદ રાખવાનું છે આપણે. જો કોઈ ટેક્સ્ટ બુક લેશું ત્યારે અંદાજો આવી જશે, હું કહી દઈશ તમને. પણ છતાં પણ પેપર સ્ટાઇલ જે છે તેમાં કોઈ ફેરફાર છે નહીં. બોર્ડ મુજબ જ 80 માર્કનું જે પેપર છે તે. પણ મિત્રો આ આપણે સરળતાથી એનો અભ્યાસ કરવાનો છે, એ મુદ્દા આપણે મગજમાં બેસાડવાના છે. અને ત્યાર પછી હવે જે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું એની અંદર અર્થ સંક્ષિપ્તીકરણ કેવી રીતના કરવું એનો આપણે મુહાવરો કરશું. ત્યાં સુધી આભાર.